જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેર જપ્તીના કેટલાક વ્યવહારો શીખીશું જે બોર્ડમાં પૂછાય છે, બહુ જ અગત્યના છે. વન બાય વન આપણે સોલ્વ કરીએ. ચાલો, એક દાખલો આપ્યો છે. એમ લિમિટેડે શેર હોલ્ડર ગોવિંદના 600 ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા પેટે શેર દીઠ ₹3 નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કંપનીએ શેર હોલ્ડર્સ પાસેથી શેરની મૂળ કિંમતના શેર દીઠ ₹10 મંગાવેલ હતા. ગોવિંદે અરજી વખતે શેર દીઠ 4, મંજૂરી વખતે ₹3 ભરેલ હતા. શેર જપ્તીની આમ નોંધ પસાર કરો. કોઈ પણ શેર જપ્તીનો દાખલો ગણતા પહેલું એનું ફોર્મેટ બનાવી દેવાનું. પહેલાં કેટલા શેરની વાત છે? ગોવિંદના 600 શેર, એટલે લખીશું ગોવિંદ, કૌંસમાં લખીશું 600 શેર. અરજી વખતે કેટલા રૂપિયા ભર્યા છે? 4. મંજૂરી વખતે ₹3. આખરી હપ્તાના ₹3. ટોટલ ₹10નો શેર થઈ ગયો. આમાંથી ગોવિંદે 600 સિક્યુરિટી શેરના છેલ્લા હપ્તા પેટે ₹3 ભર્યા નથી. ધ્યાનથી સમજજો, ₹3 નથી ભર્યા, એટલે કે 10માંથી ₹7 ભર્યા છે. હવે ₹7 ભર્યા છે અને મારે શેર જપ્તીની આમ નોંધ પસાર કરવાની છે. તમને ખબર હશે કે શેર જપ્ત થાય એટલે કંપનીની ઇક્વિટી શેર મૂડી ઓછી થાય. મૂડીની હંમેશા જમા બાકી હોય. શેર મૂડી ઓછી કરો એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે. એટલે હું આમ નોંધ પસાર કરું છું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કરવાના છે? 600. કેટલા રૂપિયા અત્યાર સુધી આપણે મંગાવેલ હતા? 10 મંગાવેલ હતા. એનો મતલબ કે ₹10 આપણે મૂડી ખાતે અત્યાર સુધી જમા કર્યા હશે. માટે ₹10 હું પાછા ઉધાર કરું છું. ₹6000. તે શેર જપ્તી ખાતે. તો અમારે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા લઈ જઈ શકીશ? તો કે કંપની અત્યાર સુધી ગોવિંદ પાસેથી 4 અને 3 ₹7 અત્યારે કંપની પાસે પડ્યા છે. જેટલા કંપની પાસે પૈસા પડ્યા છે એટલા જ જપ્ત કરી શકે. તો હું શેર જપ્તી ખાતે લખીશ 600 × 7, 6 × 7 = 42, ₹4200. તો હવે 6000 ઉધાર થયા, 4200 જમા થયા. ₹3 હજુ આપણને મળ્યા નથી. તે મળવાના બાકી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 600 × 3, ₹1800. કોઈ પણ આમ નોંધ લખો, ફોર્મેટ બનાવો, ફોર્મેટમાં લખી રાખો કે ₹10 શેરના મંગાવેલા હતા, પૂરેપૂરા 10 મંગાવ્યા છે માટે ₹10 ઉધાર કર્યા. એમાંથી ₹7 મને મળી ગયા છે એટલે ₹7 મેં જપ્ત કરી લીધા. ₹3 હજુ મને મળવાના બાકી છે એટલે મળવાના બાકી લખ્યા. એક નાનો સમ પૂરો થયો. સેકન્ડ પર જઈએ. બીજો દાખલો એક આપ્યો છે. એન લિમિટેડે શ્રી પ્રેમભાઈના 2400 ઇક્વિટી શેર દરેક ₹10નું એક એવા તેના શેર પરના પ્રથમ હપ્તા પેટે શેર દીઠ ₹2 નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કયા હપ્તાના? પ્રથમ હપ્તાના. કેટલા રૂપિયા? 2 નહીં ભરેલ હોવાથી. કેટલા શેરની વાત છે? 2400. લખીશું પ્રેમભાઈ, કૌંસમાં લખીશું 2400 શેર. હું વાંચતો જાઉં છું આગળ. કંપનીને શ્રી પ્રેમભાઈ પાસેથી અરજી પેટે શેર દીઠ ₹3 અને મંજૂરી પેટે 3 મળ્યા છે. એટલે આવી ગયું અરજી પેટે 3, મંજૂરી પેટે ₹3 મળેલા છે. કંપની અત્યાર સુધી શેર દીઠ ₹8 મંગાવેલ છે. અત્યાર સુધી મંગાવેલા જ 8 છે. સાંભળજો ધ્યાનથી. એમણે હજુ બાકીના આખરી હપ્તાના ₹2 મંગાવ્યા જ નથી અને એ પહેલાં એના શેર જપ્ત કરે છે. જો મેં ₹8 જ અત્યાર સુધી મંગાવ્યા હોય તો મૂડી ખાતે ₹8 જ જમા કર્યા હશે. 8 જમા કર્યા હોય તો મારાથી ઉધાર પણ ₹8 જ થાય. તો હું આમનો શું કરીશ? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2400 × 8 તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા જપ્ત કરે છે અત્યાર સુધી? મારી પાસે કેટલા આવી ગયા છે? ₹6. તો હું લખીશ 2400 × 6 અને તે બાકી ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે
કેટલા શેર છે? 2400. એના કેટલા રૂપિયા હજુ મેં નથી મળ્યા? 2 રૂપિયા. આવી રીતે આમનો જ કરીશું, ગુણાકાર કરીને રકમ મૂકીશું એટલે દાખલો ટેલી થઈ જશે. આગળના દાખલામાં આ દાખલામાં ફરક શું પડ્યો? આગલા દાખલાની અંદર 10 રૂપિયા મંગાવી દીધા હતા એટલે 10 રૂપિયા ઉધાર કર્યા હતા. અહીં હજુ સુધી 8 રૂપિયા જ મંગાવ્યા છે. 8માંથી 6 રૂપિયા મને મળી ગયા છે, માટે 6 રૂપિયા મેં જપ્તી ખાતે લખ્યા. 2 રૂપિયા નથી મળ્યા, એ બાકી હપ્તા ખાતે લખ્યા. નેક્સ્ટ સમ પર જઈએ. ક્યુ લિમિટેડ શેર હોલ્ડર્સ પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેર દીઠ ₹12 સાથે કુલ ₹22 મંગાવેલ હતા. કિંજલે તેના 500 શેર પર, એટલે પહેલું કિંજલ શેરની રકમ આવી 500. ટોટલ કેટલા રૂપિયા કયા? એમણે 22 મંગાવેલા છે. યાદ રાખીશું હંમેશા, મૂડી ખાતે હંમેશા કેટલા રૂપિયા જમા થાય? 10 રૂપિયા. તો 12 રૂપિયા શેના છે? પ્રીમિયમના છે. તમને એવું ખબર હોવી જોઈએ કે મૂડી અને પ્રીમિયમ કાયમ સાથે ને સાથે જ હોય. જમા હોય તો જમા હોય, ઉધાર હોય તો ઉધાર હોય. ક્યારેક કન્ફ્યુઝન આવે તો યાદ રાખવાનું કે મૂડીની જોડે જોડે આવે. તો હવે ટોટલ 22 રૂપિયા છે, એમાંથી 10 રૂપિયા મારે કોના ખાતે જમા કરવાના છે? મૂડી ખાતે. 12 રૂપિયા કોના ખાતે છે? પ્રીમિયમ ખાતે. હજુ આગળ વાંચીએ. અરજી વખતે 15. કિંજલે તેના 500 શેર પર અરજી વખતે, તો કે અરજી વખતે રૂપિયા ભર્યા છે. કેટલા ભર્યા છે? 15. 12ના પ્રીમિયમ સાથે. પ્રીમિયમમાં લખીશું એટલે અરજીના 3, પ્રીમિયમના 12. અને મંજૂરી વખતે, બોલો મંજૂરી વખતે ₹4 ભરેલા છે. કિંજલે તેણે ધારણ કરેલ 500 શેર પર આખરી હપ્તા પેટે શેર દીઠ ₹3, આખરી હપ્તાના શેર દીઠ ₹3 નહીં ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. ધ્યાનથી સમજજો. 12 રૂપિયા પ્રીમિયમ છે, પ્રીમિયમ જ રહેશે. 10 રૂપિયા છે, પૂરેપૂરા મંગાવી દીધા છે. 10 રૂપિયા મંગાવ્યા છે માટે ઉધાર પણ 10 રૂપિયા જ કરીશું. શું આમનો જ કરીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. આપણે માત્ર કેટલા શેર જપ્ત કરવાના છે? 500. તો 500 ગુણ્યા 10, મૂડી ખાતે 10 જ હતા, 5000 રૂપિયા. ધ્યાનથી સમજજો. પ્રીમિયમની રકમ મૂડીની જોડે જોડે ઉધાર કરવી પડે, પણ ક્યારે? પ્રીમિયમની રકમ મંગાવી હોય અને ના મળી હોય. અહીં પ્રીમિયમની રકમ મંગાવી છે અને આપણને મળી ગઈ છે, માટે પછીથી ફરીથી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનું નહીં. તો 10 રૂપિયા મેં ઉધાર કર્યા, એમાંથી તે શેર જપ્તી ખાતે કેટલા શેરની વાત છે? 500. 500 રૂપિયામાં અત્યાર સુધી મેં કેટલા રૂપિયા એમની પાસેથી જપ્ત કરી લીધા છે? 7 રૂપિયા. તો 500 ગુણ્યા 7, 3500. કેટલા રૂપિયા બાકી રહ્યા? 3. તો શું લખીશું? તે બાકી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા શેરની વાત છે? 500 ગુણ્યા 3, 1500. પહેલા દાખલામાં 10 મંગાવ્યા હતા એટલે 10 રૂપિયા ઉધાર કર્યા હતા. બીજા દાખલામાં 8 રૂપિયા મંગાવ્યા હતા એટલે 8 રૂપિયા ઉધાર કર્યા હતા. આમાં 10 મંગાવેલા હતા એટલે 10 ઉધાર કર્યા, પણ પ્રીમિયમની રકમ જોડે જોડે ઉધાર કરી નહીં, કારણ કે પ્રીમિયમની રકમ મંગાવી છે અને મળી ગઈ છે. પછીનો દાખલો. પી લિમિટેડે શેર દીઠ 10 રૂપિયા એટલે કે 50% પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કંપનીએ અરજી વખતે 4, ચલો આપણે લખીએ, ખબર પડે. અરજી વખતે 4, આ લખવાનું નહીં ભૂલવાનું. મંજૂરી વખતે 8 રૂપિયા પ્રીમિયમ સહિતની રકમ. પ્રીમિયમ સહિત કયું છે? ધ્યાનથી સમજો. 10 રૂપિયાનો શેર છે, 50% પ્રીમિયમ છે, એટલે 5 રૂપિયા પ્રીમિયમની રકમ થઈ. 8 રૂપિયા મંજૂરી વખતે 8 રૂપિયા પ્રીમિયમ સહિતની રકમ, એટલે 3 રૂપિયા મૂડી ખાતે, 5 રૂપિયા પ્રીમિયમ ખાતે. પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવેલ હતા. પ્રથમ અને આખરી હપ્તાના 3 રૂપિયા મંગાવ્યા હતા, એટલે 4 ને 3 7 ને 3 10 રૂપિયા થઈ ગયા. 5 રૂપિયા પ્રીમિયમના થઈ ગયા. જીગર કે જેણે 600 શેર ધારણ કરેલ છે, એટલે નામ લખીશું જીગર, લખીશું 600 શેર. તેણે ફક્ત અરજીની રકમ જ કંપનીમાં આપેલ છે, માત્ર અરજીની રકમ આપી છે. યાદ રાખજો, મેં તમને અંડરલાઈન કરવાની કહી હતી કે જેટલા રૂપિયા ભર્યા છે એટલા રૂપિયા સુધી અંડરલાઈન કરો. એટલે 4 રૂપિયા ભર્યા છે, બાકીના રૂપિયા ભર્યા નથી. હવે આપણે પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ શેર જપ્ત કર્યા છે, આમનો જ કરીએ. પહેલું આમનો શું કરીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર.
કેટલા શેરની વાત છે? જીગરના 600 શેરની. અત્યાર સુધી 10 મંગાવી દે માટે 10 રૂપિયા 6000. યાદ કરો, મેં તમને એવું કહ્યું છે મૂડીની જોડે જોડે જ પ્રીમિયમ જાય, પણ પ્રીમિયમની રકમ ઉધાર ક્યારે કરવાની? પ્રીમિયમની રકમ મંગાવી હોય અને ના મળી હોય. અહીં પ્રીમિયમની રકમ મંગાવી છે પણ મળી નથી મળી માટે આમનો શું કરીશું? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. 600 ગુણ્યા 5 3000 રૂપિયા. ફરી એકવાર સમજી લો, પ્રીમિયમની રકમ મંગાવી છે અને મળી નથી. તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા આપણે જપ્ત કરી શકીશું? હવે તમને આવડશે. આપણી પાસે માત્ર 4 રૂપિયા જ આવ્યા છે એમની પાસેથી, માટે 4 રૂપિયા જપ્ત કરીશું. લખીશું 600 ગુણ્યા 4 2400. હવે બાકી કોના કોના રહ્યા? મંજૂરીના રૂપિયા મળવાના બાકી છે, પ્રથમ અને આખરી હપ્તાના બાકી છે. તો પહેલા મંજૂરીનો જુદો વિગત લખીશું. તે બાકી ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેટલા શેરની વાત છે? 600. મંજૂરીના ટોટલ કેટલા મળવાના બાકી છે? 8 રૂપિયા. ધ્યાનથી સમજો, કેટલા રૂપિયા મળવાના બાકી છે? 8 રૂપિયા. તો 600 ગુણ્યા 8 4800. તે બાકી ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. કેટલા શેરની વાત છે? 600. અહીં 600 છે એટલે કાયમ 600 યાદ રાખવાનું, આખા પૂરેપૂરા શેર જપ્ત ના થઈ જાય. 3 રૂપિયા લઈ. કેટલા થશે? 1800. ચારે દાખલા ફટાફટ સોલ્વ કરી લઈએ. પહેલામાં પૂરેપૂરા રૂપિયા હતા, 10 રૂપિયા મંગાવ્યા હતા એટલે 10 રૂપિયા ઉધાર કર્યા. બીજામાં માત્ર 8 મંગાવ્યા હતા માટે 8 રૂપિયાથી શેર મૂડી ખાતું ઉધાર કર્યું. ત્રીજામાં પ્રીમિયમની રકમ મંગાવી હતી અને મળી ગઈ હતી માટે પ્રીમિયમની રકમ ઉધાર કરી ન હતી. ચોથા દાખલાની અંદર પ્રીમિયમની રકમ મંગાવી છે પણ મળી નથી માટે પ્રીમિયમની રકમ આપણે ઉધાર કરી છે. આવા નવા દાખલા, શેર જપ્તીની સાથે સાથે ઇસ્યુ ઓફ શેર્સ, ફરી જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા અંગેની આમનો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. જય સ્વામિનારાયણ.